રાજુ બાપા તે ક્યાં ઉપડે અત્યારે ખરાબ બપોરે? એ રાજકોટ જાઉં છું. હું છે 3 વાગે મારી બેનપણી ઘરે પગવાનું. 7-8 બેનપણી આવે એમ છે. કાલાવર રોડેથી, એક રયા રોડેથી, એક સાધુ વાસવાણી રોડેથી બધી ભેગી થઈને કીટી પાર્ટી કરશું ને હાંજે પછી અમે પિક્ચર જોવા જવાનું છે. ઈ કેવી પાર્ટી? બધી કરોડપતિની છોકરીઓ હોય ને હે. અને એમાં એક તો રોડપતિની. તે મારે હું ભૂખ છે. 60 વીઘા જમીન છે, 5.5 કરોડનું એકર મગાય છે. હું અબજોપતિ છું પણ મારે બધું ઢાંકી રાખેલું છે. એ ગમે એટલા લાખનું એકર હોય પણ ઈ ખબર છે ને ખાતામાં હજી તારા ભાયડાનું નામ સડાયું નથી. તો મારો ભાઈડો એકનો એક છે. મારા દેરિયા જેઠિયાત કોઈ છે નહીં. ભાભો અટાણ નો સડાત કાંઈ નહીં, મરી જાય પછી વારસાગતમાં તો અમે જ મુઆ છે. ઈ તો અમારું જ કહેવાય ને. પણ કૂપને નથી તારા ધણીનું, કેવી રીતના વારસાગતમાં નામ સડશે? બધું કરાવી નાખ્યું. તમને ખબર છે હું ભણેલી ગણેલી હે, હું પાવરફુલ બાય, મને બધી ખબર છે અને કાયદા કાનૂન રીતે મેં બધા ડોક્યુમેન્ટ બનાવી લીધા. ઈ તમને કાંઈ દેખાડવાના ન હોય. અને બીજી લાભખોરોમાં મારે જાવું છે તો મારી બેનપણી વાટ જોતી છે. મારા વગર ઈ લોકો ડગલું ન ભરે કેમ કે બધું ડિસિઝન મારું જ હોય. અને આમ જો મારી પાસે તો બધું ઝાખ્યું પડે, ઝાખ્યું. ઈ વાત કહી દે બાકી હું લાગુ કેવી? હે કેવી લાગુ? ઠીક હવે. હું ઠીક હવે. લે ધડા વગરનું માથું વયરું છે. અહીંયા પાથીને બદલે અહીંયા પાથી કરી છે અને હું લાગુ છું કેવી? તારી માને પૂછ કેવી લાગે છે. લે કા કઈ બાજુ? મેં નણંદના ઘરે જાઉં છું. તે ન્યા હું કાઈ નહીં, એને થોડીક તબિયત ખરાબ છે. હાહુ તો વાયડી છે કે કામ કરીને દે નહીં. તો મને વળી કે ભાભી તમે બેગ દી આવો, રોકાઈ જાવ, નાનું છોકરું છે કામ નથી થાય. મેં કીધું સારું. તો બેગ જોડી મુનિયા હાટ કપડા લીધા. મુનિયા હાટું લીધે ભેગું ન થાય. તારા હાટું લઈને કઈક માણાના પેટની થા. આમ તારા જટિયા જો, આમ તો ભીછા જો તારા. અરર કઈક ટ્રીટ કરાવાય, વાળમાં લુગડા હારા પહેરાય, મોઢે બ્લીચિંગ કરાવાય, ફેશિયલ કરાય. આમ જો એન્ટ્રીમાં રખડું. આમ જો ઘરેડા કરાવવા જાવ છું રાજકોટની હોની બજારમાં. હે કેટલા તોલા? હે કેટલા તોલા કરાવવા? 5 તોલાનું તો બ્રેસલેટ કરાવવું છે, 7 તોલાનું નેકલેસ સેટ કરાવવું હશે. ઠીક. તે કેમ માર બનાવી તાર આયરે ન હોય કોઈ દી? એને હું આયરે ગુડોસ માર ભૂંડું લાગુ. હવે એને બે કહેવાની ખબર નથી પડતી. એને આયરે લઈ જાવ કોક મારા દાંત કાઢે. આ તો ખાલી ટેકા પૂરતો છે, ધણી છે, બાકી એની આયરે ડગલું ન આલું. ઈ ક્યાં ને હું ક્યાં? મેં તો ખાલી આ જમીન ને મિલકત જોઈને લગ્ન કર્યાસ. ઈ તો ખબર જ છે વીજળી, તાર કહેવાની જરૂર નથી. અને હોનું પહેરીને ગામમાં નીકળી ઝગમગ ઝગમગ થાહે. હજી તો જો વાળની ટ્રીટમેન્ટ કરાવવા મુંબઈ જવાની છું. હે હારું તો જયાન બાપા, એમાં તને ક્યાં વાંધો છે? તારો તો 2 શક 12 જ છે. 2 શક 12 નહીં, 2 શક 24. મારે તો ડબલ છે. હાવ હાસી વાત તારી. તારા જેવો મગજ તો હું એમ કે આપણા આખા ગામમાં કોઈ છોકરીને ભગવાન ન દે. ગામની છોકરીઓને મારી પાસે સલાહ લેવા આવવું જોઈએ કેમ કે મારી પાસે ગામની છોકરીઓનું કાંઈ ન આવે. બાકી કાઢલી હું લાગુ કેવી? બહુ હારી. હાલ માર મોડું થાય. હા આવજે હો. જો તો ખરી હાલી નીકળી છે. હા એના મનમાં હું સમજતી આવી છે. જે હોય તે લટિયા પટિયા કરીને ગામમાં નીકળી પડે છે. કા ગગા ફાટતો જ જાય, આડો ફાટતો જાય. ગગો કેને ગયો છો? હું તમારો ગગો છું? તે દેર દીકરો જ કહેવાય. ગામને નાતે તો દેર જ થાશ ને મુવા. હું કાઈ તમારો ગગો નથી હો. આઈ એમ રવિભાઈ કઈને જ બોલાવવાનું. એલા રોજ તો હસી મજાકથી વાત કરસ. આજ હું તને કઈ ઉંદેડી કઈડી છે? હે દાંત કાઢમાં ઉંદેડી કઈડીસ ક્યાંય કે ખીલખોડી કઈડી છે? તમે કરો એટલે એવું એટલે શું થયું? તમારા કઈ ધડા જ ન હોય. હું છે ઈ બોલ ને. પણ નથી બોલાવા જાવ ને ભાઈ તમે. હશે હવે બોલ ને. તમારો રસ્તો પકડો જાવ. રવિડા મારા હમ ઊભો તો રે. હવે મારા ગામમાં હસી મજાકનો વ્યવહાર તાર સિવાય કોઈ હશે? મારી એને વ્યવહાર છે તો મારી હગાઈમાં જ ન આવ્યા કા? તાર હગાઈમાં ન આવવાનું તો શું છે? હું બ્યુટી પાર્લરમાં ગઈ હતી, વાળ ને બધું હરખું કરાવવા. સમજો લગનમાં 2 દી વહેલી આવીશ ને ડીજે મગાવજે, બ્રેક ડાન્સ કરી જામ. તમારે એકે ડાન્સ નથી કરવા. લગનમાં ન આવતા, હગાઈમાં ન આવ્યા ને લગનમાં બ્યુટી પાર્લરમાં જી આવજો એટલે આવી ગયો. તારા લગનમાં આવીશ ને જો તારા લગનમાં ગમે એટલી તારા હાહરાની છોકરી હોય કે તારા કુટુંબની છોકરી હોય, ગમે એવી હિરોઈન જેવી થઈને આવશે ને તો વટ તો મારો જ પડશે. જો 1 નંબર મારી કટ તો જો. ઈ વાતે સાચી હો. બાકી મારા જેવું લાગે ગામમાં કોઈ?
કોઈ નો લાગે. દેખાય કોઈ નંબર 1 છું ને. આ હા. તો આપણા ગામના નસીબ હારાક મારા જેવી રૂપારી બાયડી કોટવારી આ ગામમાં આવી. સાચી વાત છો. બાકી રવિરા હમ. હા શું કે આમ નીતિથી કહેજે, નીતિથી બાકી હું લાગુ કેવી. બહુ મસ્ત, બહુ મસ્ત. હાલ માર જાવું છે. આમ તો જો આ ભૂત જેવી એના મનમાં સમજે છે, હું મને એ નથી સમજાતું. બોલો. પાછી તો મને એમ કહેશે કે મારી કટ જો ક્યાંક ખૂણામાં ઊભી રાખી હોય ને તો ઘઉંનું કટું હોય ને એવું લાગે. હા. કા સુરજ શું કરસ? શું કરતા હોય? આ કઈ લીંગડા બટેકા નો કાપતા હોય, દુકાન લઈને બેઠા છે તો બધું વેચતા હોય. આ તો વેચેસ ને બધું. પીઝાના રોટલા દે 4. માર બેનપણી આવે પીઝા બનાવવાના છે. ઈ હું? પીઝાના રોટલા નથી ખબર? ના ના તો બ્રેડ છે સેન્ડવિચ ની, ના ના. તો પાઉં છે પાઉં ભાજીના પટ્ટી પાઉં, ઈ શું કહેવાય? તો દાબેલીના બર્ગરના પાઉં છે. પણ ઈ કહેવાય શું આ બધું? આ બધી તમને ન ખબર હોય. ઊભો થાકો. હું? આ બધું સિટીમાં જવું પડે, અભ્યાસ કરવો પડે. ગામડામાં પડ્યો રે તને કાંઈ ખબર ન પડે. આમ તો સિટીમાં હું જાઉં ને દુકાનવાળા જોઈ લે મને તો ગભરાવા માંડે કે આ ન હોય એવી વસ્તુ માગશે. ભાઈ વિદેશી આઈટમ મને ખબર પડે કે આ ખવાય ઓલું ખવાય. ગામડામાં પડ્યા રહ્યો ને એવું ખાવા. આમ જો બહાર નીકળો તો તમારી એન્ટ્રી પડે. બાકી આમ જો પગ મૂકું ને તો એમ કહી દે કે વિજુ ભાભી આવ્યા. બાકી સૂર્યા હું લાગુ કેવી? બીજું ભાભી તમે તો બાકી લાગો છો તો તોપના ગોલા જેવા. પણ છે ને દુકાન છે ને અમે અહીં કરિયાણાની લઈને બેઠા, એટલે ડુંગળી મળે, બટેટા મળે, ચણાનું લોટ મળે, બાજરીનું લોટ મળે, બધુંય મળે. પણ તમે જે માંગ્યું ને એવું કઈ ન મળે. તો દુકાનમાં તાળા મારી દે તાળા. બાકી હું લાગુ કેવી અને હું ડુંગળી ખાઉં? આનો ઉપાડો તો જો રેવું છે ગામડામાં અને પેટલા કદાચ છે વિદેશના. કોણ જાણે ફોરેન થી એવી હોય. રાજુ બાપા છે. રાજુ બાપા એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તે હંતાઈને કેમ સોડા પીવો છો? હવે બોલ. રાજુ બાપા હા. તમે હંતાઈને સોડા કેમ પીવો છો? એ સોડા હંતાઈને પીવાનું કારણ ઈ છે કે મારા બેટા મારા જુવાનિયા છોકરા મને જોઈ જાય છે ને તો મારા દાંત કાઢે છે. લે કેમ એમાં શેના દાંત? કોણ જાણે, એને એમ કે સોડા ઈ અમારે જ પીવાની. ના ના હું ગઈઢા માણા નહીં પીવાની. પીવાની જ હોય ને. ઓકે હારું રાજુ બાપા. હા સારું છે હો. તબિયત પાણી કેમ છે? હાઈ ક્લાસ. તો હારું. તને તો બરોબર છે ને? ખાઈ પીને મોજ કરી. હા મોજ કરો. બાપની ખેતી હતી બધી વેચી નાખી અને હારા લુગડા ને હારા બૂટ પહેરીને રખડો. છેલ્લે કાંઈ નહીં રે. એ બધી અમારી ઉપાધિ તમારે કરવી છે? અમારું અમને કરો છે ને તમે તમારું કરો ને. સમજે નહીં આ ડોહો. જો આ છોકરો કેવો ધંધો કરે. આ મારી દુકાન પાસે તમે બધા ક્યાં ભેગા થયા છો? છે શું? તારી સોડા પીધી અને ભેગા થઈ ગયા ને તને અહીં નડતા હોય તો આગળ વયા જાય. આ ગાડી વાળો આવ્યો નતો ને એટલે આગળ સોડા લેવા ગયો તો. ઈ તને અમે કઈ પૂછ્યું નથી. તડકો બહુ હે ને ટાટા માણા થઈ ગયા. ઈ બધું તો ઠીક. ઈ તમે પૂછો કે ન પૂછો પણ મને તો કઈક પૂછો વીજળીનો. વીજળીનું? તોય વીજળીનું? હા. શું વીજળીનું? અરે કેવી ઉપાડે એવી છે. એના મનમાં જાણે ઐશ્વર્યા રાય સમજે છે. જઈએ ભેગી થાય ને તે મારી પટકી પાડ નાખે છે. લ્યો રાજુ બાપા. સાચી વાત છે હો. મારી બેટી વધતી જાય છે. કોણ જાણે હું ખાઈને હવારમાં ઉઠે છે ખબર નથી પડતી. આખા ગામમાં ઉપાડો લે છે. લે વીજળી વીજળી આખું ગામ કરી મૂક્યું છે. એના મનમાં સમજે છે મને તો ઈ જ નથી ખબર પડતી રાજુ બાપા. જયા નીકળે ત્યારે મારી કટ હું કેવી લાગુ, ફલાણું ઠીકણું પૂછડું લોકડું. એ રાજુ બાપા આખા ગામમાં વીજળી 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 નકરું થાય છે. કોણ જાણે ફોરેન થી આવી હોય હવે એવા પેટલા કરે છે. હા સાચી વાત છે હો. મને એમ લાગે છે કે હવે તો ગામની બકરીઓ લીંડિયું મૂકશે ને તો એમાંથી વીજળી વીજળી અવાજ આવશે. હું મારા નામની ચર્ચા કરીને દાંત કાઢો છો હે? વખાણ કરે છે બધાય વખાણ. વખાણ થવા દો. હું વખાણ થાવ એવી જ છું. જો આમ જો આજ કેવી લાગુ. આજ છે ને મારે રાજકોટ જવું છે. ઓડિટોરી હોલ છે ને એમાં મોટિવેશન નું ફંક્શન છે ને મને સ્પેશિયલ આમંત્રણ આપ્યું છે મહેમાન તરીકે, એટલે જાઉં છું. બાકી જો આજ કેવી લાગુ છું કાંઈ ઘટે જ નહીં. તમે બધા કહેજો આજ હું કેવી લાગુ છું. કઈ દેવું છે? કહી દો કહી દ્યો ને એકવારમાં કહી દ્યો એમ કહું છું. તમે જવાબ દઈ દ્યો. કહી દો.
અરે અરે દિલ ખોલીને કહી દો, દિલ ખોલીને કઈ તો રવડા અરે કહી દો આજ તો કહી દો મારા વખાણ કરે ઈ તો મને બહુ ગમે. કહી દઉં કેવી લાગસ કહી દઉં અરે કહી દો એ કારી કૂતરી જેવી. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.